કેમ છે મિત્રો? 31/3/2026 પૂરું થઈ ગયું છે, એટલે કે ફાઇનાન્શિયલ યર 25-26 પૂરું થઈ ગયું. એની સાથે જૂનો જે ઇન્કમટેક્સ એક્ટ હતો તે ત્યાં પૂરો થઈ જાય છે. હવે 1/4/2026થી નવો ઇન્કમટેક્સ એક્ટ લાગુ પડશે. આવનારું વર્ષ ખૂબ સરસ જાય તેવી ટેક્સ સોલ્યુશન પોઈન્ટ પરિવાર તરફથી તમને ખૂબ શુભકામનાઓ. નવું ફાઇનાન્શિયલ યર ચાલુ થયું 1/4/2026થી, તો તમારે એમાં શું ધ્યાન રાખવું જોઈએ કે શું મિસ્ટેક ના કરવી જોઈએ જેથી કરીને તમને પ્રોબ્લેમ પડે અકાઉન્ટિંગમાં. તો તમારે બરાબર છે તેમાં તમે બિલ નંબર રાખો છો, 1, 2, 3, 4 બિલની સિરીઝ રાખો છો. તે 1/4/2026થી એટલે કે નવો ફાઇનાન્શિયલ યરથી તે તમારે રીસેટ કરવી જોઈએ. એટલે જ્યાં તમારું ટૂંકમાં નવા બિલ સિરીઝથી તમારે 1/4/2000 નવા ફાઇનાન્શિયલ યરથી ચાલુ કરવી જોઈએ. બીજી વસ્તુ, જો તમારું ટર્નઓવર ગયા વર્ષનું 5 કરોડ ઉપર છે તો તમારે 1/4/2026થી જ ઇનવોઇસ લાગુ પડે છે, તો તે તમારે ચાલુ કરી દેવું જોઈએ. 1/4/2026થી નવો એક્ટ લાગુ પડ્યો છે તો ઘણા બધા ફોર્મ્સના નામ, ફોર્મ્સના નંબર ઘણા બધા ચેન્જ થઈ ગયા છે. તો એકવાર વેરીફાઈ કરી અને પછી જ્યાં તમારે ફિલઅપ કરવાના હોય ત્યાં કરજો. અને જો આ રિલેટેડ તમારે કોઈપણ જાતની માહિતી જોતી હોય તો ટેક્સ સોલ્યુશન પોઈન્ટનો સંપર્ક કરી શકો છો. ઇન્કમ ટેક્સ અને જીએસટીના નવા અપડેટ જાણવા માટે અમારી ચેનલને ફોલો કરો, યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો અને જો માહિતી યોગ્ય લાગે તો તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરો.